ભારત દેશની શું છાપ પડી આપના મતે? જો સૌ પ્રથમ તો રાધા ખૂબ જ સ્પષ્ટ કહેવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટી કોઈ જગ્યાએ કોઈ ચૂંટણીમાં હારતી હશે તો ચાલશે, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ કોઈ જગ્યાએ ચૂંટણીમાં હારતી હશે તો ચાલશે, પણ આપણો ભારત દેશ વિશ્વમાં કોઈ પણ સ્ટેજ ઉપર કોઈ પણ લેવલ ઉપર ક્યારે પણ હારવો ના જોઈએ. આ વાત ખૂબ જ સ્પષ્ટ છે. આજે 2 દિવસથી સંસદમાં 18 કલાકથી પણ વધુ ઓપરેશન સિંદૂર ઉપર જે ચર્ચા થઈ એમાં અમારા અધ્યક્ષ માનનીય ખડગે સાહેબ હોય, અમારા સાંસદ પ્રિયંકાજી હોય અને લીડર ઓફ ઓપોઝિશન અમારા રાહુલ ગાંધીજી હોય અને અમારા અન્ય સાંસદો સાથે સાથે ઇન્ડિયા ગઠબંધનના સાંસદો સ્પષ્ટ કીધું છે કે જે ઓપરેશન સિંદૂર થયું ને ઓપરેશન મહાદેવ થયું એના પછી આતંકવાદીઓને ઠાર કરવા માટે એમાં સેનાના શૌર્ય અને ભારતીય સેનાએ જે પરાક્રમ બતાવ્યું એને અમે સૌ સેલ્યુટ કરીએ છીએ અને આગામી સમયમાં પણ જો આવું કોઈ ઓપરેશન ભારતીય સેના દ્વારા કરવામાં આવશે તો વિરોધ પક્ષનો આંખો બંધ કરીને એમાં સાથ સરકાર હશે, એમાં કોઈ પણ પ્રકારનો ક્વેશ્ચન માર્ક હોઈ ના શકે. પરંતુ આજે જે વિરોધ પક્ષનો મુદ્દો હતો એ મુદ્દો 3 વિષયમાં હતો. એક તો જે સિક્યોરિટી લેપ્સ થયું હતું, સુરક્ષામાં જે સેંધ પડ્યો હતો એ, અકાઉન્ટેબિલિટી એટલે કે સરકારની જવાબદેહી, અને ત્રીજું ભારતીય સેનાને રોકવામાં કેમ આવી. આ 3 વિષય ઉપર રાહુલજીએ સ્પષ્ટ શબ્દોમાં પ્રિયંકાજી અને ખડગે સાહેબે રાજ્યસભામાં વાત કરી છે. તમે જો કે રાષ્ટ્રપતિ અમેરિકાના તમે જો કે કેવી રીતે 10મી મે સાંજના સમયે હજી તો આપણા ડીજીએમઓ નો ટ્વીટ આવે અથવા ઓફિશિયલ સ્ટેટમેન્ટ આવે એની પહેલા ટ્રમ્પનું ટ્વીટ આવી જાય કે અમે આ બંને દેશોને યુદ્ધમાં રોક્યા છે, અમે આ બંને દેશોને વેપારની ધમકી આપી કે વેપાર કરો ને તો તમારી જોડે ટ્રેડ બંધ કરી દઈશું જો તમે યુદ્ધ નહીં રોકાવો તો. ને એક વખત નહીં, દુનિયાના અલગ અલગ સ્ટેજ ઉપર અમેરિકાના રાષ્ટ્રપતિ 29 વખત જયારે આવો આરોપ આપણા ઉપર લગાવતા હોય ત્યારે પ્રધાનમંત્રી મોદીજી ચૂપ કેમ હતા? તમે જો કે આજે પ્રધાનમંત્રીજીનું 100 મિનિટથી વધુનું આજે સંસદમાં ભાષણ હતું, એક વખત પણ એવું નથી બોલ્યા. જો ખરેખર પ્રધાનમંત્રીજી સાચા હોય તો એમને બોલી લેવું હતું. જો ખરેખર ટ્રમ્પે આપણું યુદ્ધ નથી રોકાવ્યું કે ટ્રમ્પે મધ્યસ્થતા નથી કરી, એક વખત એમને ડેરિંગથી બોલવાનું હતું કે ટ્રમ્પ ઇઝ લાયર, ટ્રમ્પ જુઠ્ઠો હતો, પણ પ્રધાનમંત્રીજી એક વખત પણ નથી બોલ્યા. એટલે ભારત દેશની જનતામાં શંકા ઉભી થાય છે, વિરોધ પક્ષમાં પણ આજની તારીખે શંકા ઉભી થાય છે કે આ સીઝ ફાયર જે સ્ટાઇલથી કરવામાં આવ્યું એ કેમ કરવામાં આવ્યું. સાથે સાથે સવાલ એ પણ હતો કે આટલી મોટી જગ્યા જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ 370 આ જ કેન્દ્ર સરકારે હટાવી અને પછી ગુજરાતથી લઈને આખા ભારત દેશની જનતાને આમંત્રિત કર્યા હતા કે જમ્મુ કાશ્મીર હવે સુરક્ષિત છે, તમે અહીંયા આવી શકો છો, તમે ફરી શકો છો, તમે તમારા પરિવાર સાથે ખુશીના પળોનો ઉજવણી કરી શકો છો. શું થયું? 1 કલાક સુધી ત્યાં આતંકવાદીઓ ફાયરિંગ કરે છે, 1 કલાક સુધી ત્યાં એક પણ સિક્યુરિટીનો જવાન નહીં. આટલી મોટી સિક્યુરિટી લેબ્સ થઈ. કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ સ્વીકાર કર્યો હતો ઓપરેશન સિંદૂર ચાલુ થયું એની પહેલા કે આ સિક્યુરિટી લેબ્સનો વિષય હતો. અને હમણાં તમે જો 2-3 દિવસ પહેલા ત્યાંના લેફ્ટનન્ટ ગવર્નર ચાલતા એક મીડિયામાં સ્ટેટમેન્ટ આપે છે કે આની તમામ જવાબદેહી હું સ્વીકાર કરું છું. માનનીય ગૃહમંત્રી અમિત શાહજી આ ઓપરેશન સિંદૂર અને પહેલગામનો જે એટેક થયો એની પહેલા આ જ જગ્યા ઉપર જઈને સિક્યુરિટીનો જે આખો દાયરો હતો એ ચેક કરવા માટે ગયા હતા. તો શું જવાબદેહી નથી બનતી અમિત શાહજીની? કેમ? આમ તો બોલવામાં આવે છે ભારતીય જનતા પાર્ટી દ્વારા મોદી 3.0, મોદી સરકાર, આવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે ને, તો પ્રધાનમંત્રી મોદીજીની જવાબદેહી નથી થતી? કેમ ના થઈ? આજે સંસદમાં 18 કલાક સુધી સંસદ ચાલતું હોય તો પણ કોઈ પણ પ્રકારની જવાબદેહી નક્કી ના થાય. હું માત્ર એક જ વાત કહેવામાં આવું, એમને 26/11 ની વાત કરી. અરે સાહેબ, 26/11 થયા પછી આજ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની કેન્દ્ર સરકારે જવાબદેહી નક્કી કરીને એ સમયના મહારાષ્ટ્રના વિલાસરાવ દેશમુખ મુખ્યમંત્રી એમને પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. દેશના ગૃહમંત્રી એમને પદ પરથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે હટાવી દેવામાં આવ્યું હતું. કેમ અમિત શાહજી રાજીનામું નથી આપતા? સૌથી મોટો સવાલ. કોઈ આઈબીના ચીફે રાજીનામું આપ્યું તો મને બતાવી દો રાધા. કોઈ પણ એજન્સીના ચીફે રાજીનામું આપ્યું તો મને બતાવી દો. એ તમે જો વિચારો કે આટલો મોટો ઉપરનો પહેલગામનો વિસ્તાર, જંગલ વિસ્તાર, 1 કલાક સુધી ત્યાં એમ્બ્યુલન્સ ના પહોંચે, એ લોકોને જાતે નીચે આવવું પડતું હોય અને આપણે આર્મીના પર્સોનલ તમામ નીચે ઉભા હતા. એવું નતું કે આર્મીના પર્સોનલ નીચે નતા ઉભા, પણ આટલા 1500 થી 2000 સહેલાણીઓ ત્યાં રોજ ફરવા આવતા હોય અને ત્યાં સિક્યુરિટી લેપ્સ થયો તો પછી આ કોની જવાબદારી? એનએસએની જવાબદારી છે કે નહીં? ગૃહ મંત્રાલયની, વિદેશ મંત્રાલયની જવાબદારી છે કે નહીં? આજ સુધી એનો જવાબ નથી મળ્યો તો પછી કેવી રીતે સંતુષ્ટ થાય દેશની જનતા? ઓકે, ઠીક છે ઉર્વિશભાઈ. હવે